કોફી પીવાના ફાયદા છે પણ એના નુકસાન પણ છે. હવે અમુક અમુક જગ્યાએ જે કોફી પીવાના ફાયદા છે એના વિશે આપણે વાત કરીશું. જેમ કે કોફીમાં શું છે કે આપણે જે નોર્મલ ચા પીએ છીએ એ અને ગ્રીન ટી પીએ છીએ એ બધા કરતા એમાં કેફીનની માત્રા વધારે હોય છે. હવે કેફીન કરે શું? કેફીન શું માઇન્ડમાં એક જાતનો નશો છે. કેફીનથી શું માઇન્ડ તમારું ઉત્તેજિત થાય, મગજમાં થોડું આમ વધારો દેખાય, કઈ મૂડ આવ્યો હોય એવું લાગે, કઈ એનર્જી આવી હોય લાગે, તમને કોઈ એક્સ્ટ્રા કામ કરવાની તાકાત આવી હોય એવું લાગે. એટલે શું તમારું આમ માઇન્ડ ઉત્તેજિત થઈ જાય છે, એક્સાઇટેડ થઈ જાય છે. એટલે ધારો કે તમે નાઇટમાં ભણતા છોકરાઓ હોય તો એ લોકો કદાચ બહુ જ પરીક્ષાના ટાઈમમાં એવું કદાચ લઈ શકાય, કદાચ ઊંઘ આવતી હોય, એકાદ વખત ઊંઘ આવતી હોય તો કદાચ પીવો તો તમને શું અને આનાથી ઊંઘ પણ ઉડી જાય છે. એટલે ઉજાગરો પણ સહન કરવાની તાકાત મળી જાય છે. તો ઉજાગરો સહન કરવામાં ચાલે. તમે પછી કઈ માઇન્ડમાં કઈ તાકાત લાવી હોય, કોઈ કામ કરવું હોય અને એનર્જી ના હોય આપણામાં, એવું લાગે કે આપણને મૂડ નથી, એટલે કહેવાનો છે કે તમને મૂડ ના હોય અને તમે કઈ કામ કરતા હોય, ભણવામાં કોઈ કામ કરતા હોય, કોઈ માઇન્ડનું કામ કરતા હોય, કોઈ વાંચવાનું હોય કે લખવાનું, કોઈ એવું માઇન્ડનો ઉપયોગ કરે તો શું માઇન્ડને ઉત્તેજિત કરવા માટે તમે કોફી પી શકો છો. તો એનાથી શું તમને માઇન્ડને કઈ એક્સ્ટ્રા કઈ પાવર મળી જાય, કોઈ એનર્જી મળે, એક્સાઇટેડ થાય. તો એ અર્થમાં એક કોફીનો ઉપયોગ થાય છે. પણ આમાં અને એની અસર શું 3-4-5 કલાક રહેતી હોય છે. એટલે કે આપણું જે કામ થઈ જાય છે અને આપણને એ ટાઈમમાં આપણે થોડું આમ એનર્જી જેવું લાગે. તો એના એક આવા ફાયદા હોય છે. પછી શું છે કે આનું એક બીજું કે અમુક કેફીન છે એટલે શું છે કે વધારે માત્રામાં તમે લઈ લો, કે ધારો કે રાત્રે કદાચ 2-3 કોફી પી લો, કાં તો દિવસના 4-5 કપ કોફી પીતા હોય અને કન્ટિન્યુ રહેતા હોય તો કેફીન શું છે કે અમુક માત્રામાં જ આપણે બોડીમાં લેવી જોઈએ. અને વધારે માત્રામાં આપણે લેતા થઈ જઈએ તો આગળ જતા એના શું છે કે અમુક નુકસાન આવી શકે છે. કેમ કે કેફીનથી શું માઇન્ડને વધારે પડતું આપણે અસર કરીએ. કોઈ બી વસ્તુની શું છે અમુક માત્રા હોય છે. બોડીમાં એવું કહેવાય છે કે કોઈ બી સારી વસ્તુ બી જો અમુક માત્રા કરતા વધારે લેવામાં આવે તો નુકસાન જ થાય છે. એ તમે ગમે તે હોય કે એની માત્રા હોય છે. તો એમાં કોફીની બી અમુક માત્રા સુધી તમને સારા એના પરિણામ મળી શકે છે. પણ પછી જ્યારે આનું એક મોટું એક આપણે એક કહીએ કે જે ગેરફાયદો કહેવાય કે શું છે, કોફીની શું તમને એક આદત પડે એટલે કે એક એડિક્શન આવે, હેબિટ પડી જાય. પડી જાય એટલે શું તમારે પછી કોફી લેવી જ પડે. અમુક જો તમે થોડા ટાઈમ સુધી લો, અમુક ટાઈમ સુધી લો તો ચાલે, કોઈ દિવસ લો તો ચાલે. પણ જો એની આદત પડવા માટે તમારા બોડીને એવું લાગે કે હવે મારે કોફી ના પીવું તો મને અમુક સિમ્ટમ્સ આવે છે, અમુક લક્ષણો આવે છે, માથું દુખવું, ચક્કર આવે, તો પછી એ શું દેખાય છે તમને તમારા કોફીની અમુક આદત પડે છે. તો હવે આવું આદત પડી જવા માંડે, ટેવ પડવા માંડે તો પછી તમારે એક તો એનું એક વ્યસન કહેવાય. તો એક કેફીનનું વ્યસન એટલે કે બોડી માટે સારું ના કહેવાય. પછી બીજું શું છે કે ઘણી વખત શું છે કે ઘણા લોકોને એવું હોય છે કે સાંજે અમુક લોકો કોફી પીતા હોય તો એમને શું છે કે ઊંઘ ઉડી જતી હોય છે. કોફીથી ઊંઘ ઉડતી જ હોય છે. કે માઇન્ડ એક્સાઇટેડ, આપણું મગજ એક્સાઇટેડ થતું હોય, આપણામાં એનર્જી આવે તો આપણું માઇન્ડ શાંત કેથી રહે? મગજ શાંત હોય તો જ ઊંઘ આવે ને. તો એટલે એ રીતે જોવા જઈએ તો ઘણા લોકોને શું છે કે વધારે કોફી પીવે તો ઊંઘની બી ડિસ્ટર્બન્સ આવતું હોય છે, નીંદ ના આવે એવું કહે છે. એટલે આ રીતે જોઈએ તો તમે ઘણા વખત એવું જોવા મળે છે કે ઊંઘ નથી આવતી, આપણે ઊંઘની ગોળીઓ લઈ લઈએ, આ લઈ લઈએ, પણ જો તમે ડિટેલમાં જાઓ અને તમે કેટલી ચા પીવો છો, કેટલી કોફી પીવો છો, કેટલું વ્યસન છે, કે કેટલી આવા જે કેફી દ્રવ્યો લો છો કે જેના લીધે બી તમને ઊંઘમાં ડિસ્ટર્બ થતું હોય તો તમે એ ધ્યાન આપવું પડે. હવે ઘણી વખત કેવું હોય છે કે તમારા શરીરમાં અમુક વખત શું છે કે આપણું શરીર કેટલું કેફીન એને સહન થાય છે. ધારો કે ઘણા લોકોને શું 1 કપ કોફીમાં પણ તકલીફ થવા માંડે, ઘણા લોકોને શું લાંબા ગાળે તકલીફ થાય, ઘણા લોકો થોડું વધારે માત્રામાં થાય. એટલે પેલું તો આપણા શરીરનું બંધારણ જોવું પડે કે આપણને કેટલી કેફીનથી આપણને અસર થવા માંડે છે. અને એવું લાગે કે આને આપણું શરીર જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે જ રહેવું જોઈએ. જો આપણને 1 જ કપ કોફીથી તકલીફ દેખાતી હોય તો પછી કોફી બંધ કરવી પડે. અને આમ તો કોફી શું તમે લાંબી ગાળીએ તો તમને ખરાબ અસરો થવાના જ છે. અમુક જે એની સાઈડ ઇફેક્ટ થવાની છે, પછી તમને એની આદત પડવાની છે. એટલે કેફીન આજે નહીં તો કાલે તો નુકસાન કરવાનું છે. એટલે અમુક ટૂંકા સંજોગોમાં ટૂંકી જે અમુક ક્યારેક જરૂરિયાત હોય, ઊંઘ ઉડાડી હોય, આપણે જ્યારે ઉજાગરો કરવો હોય તો ક્યારેક કોફી લઈ શકાય છે. પછી ક્યારેક કોઈ કામ કરવું હોય, માઇન્ડનું કંઈક કામ કરવું હોય
કોઈ એવું મગજનું માનસિક કામ કરવું હોય અને આપણને એકદમ ઉત્તેજના લાવી હોય, કદાચ આપણી એક્ઝામ હોય ને એ ટાઈમમાં કદાચ આપણે એકદમ ઊંઘ આવી હોય તો એ ટાઈમમાં પીવાય. કદાચ કોઈ આપણું એવું માનસિક કામ કરવાનું અને આપણને એવું લાગે કે તાકાત આપણામાં હવે નિરાશા આવતી હોય તો એ ટાઈમમાં કદાચ તમે ઉત્તેજિત કરવાના થોડી એનર્જી લાવવા માટે કરી શકો છો. પણ યાદ રાખો કે અમુક ટાઈમ અને ક્યારેક ક્યારેક, પછી એની ટેવ ના પાડશો, એની હેબિટ ના પાડશો. અને કેમ કે એક કેફીન જ છે, એમાં એક જાતનું કેફીન આવે છે, બધા કરતા ચા કોફી કરતા વધારે હોય છે. એટલે જ્યારે જો કેફીનની જો વધારે લત પડી જશે આપણને તો પાછળ જતા નુકસાન થાય છે. પછી આનો એક બીજો ઉપયોગ થાય છે, એક તમે ઊંઘ ઉડાડવામાં કરી શકો છો. પછી આવી રીતે માઇન્ડને ઉત્તેજિત કરવા કરી શકો છો. હવે એનું વધારે પડતું જયારે એનું માત્રા થવા માંડે, એની વધારે પડતી માત્રા શરીરમાં થવા માંડે, કે પછી તમે લાંબા સમયથી લેતા હોય તો તમારું બીપી બી વધવા માંડે, તો બ્લડ પ્રેશર વધવા માંડે, પછી તમને અમુક હાર્ટ રેટ વધવા માંડે, એટલે એ બધું પછી આગળ જતા એક્સ્ટ્રા સિમ્ટમ્સ આવવા માંડે તો તમે એ બી તમે ધ્યાન રાખી શકો છો. હવે બીપી વધે છે તો ઘણી વખત કેવું છે કે ડાયરિયા વોમિટિંગમાં કદાચ તમારું બીપી લો થઈ ગયું હોય તો તમે એકદમ એકાદ કપ કોફી પી શકો છો, તો શું થોડુંક તમારો બીપી વધી શકે છે. પણ એ પણ તમારા જે ડોક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ. કેમ કે ઘણી વખત શું તમારું બીપી હાઈ રહેતું હોય, તમે તમારું બીપી જ વધારે રહેતું હોય, 130-140 થી ઉપર રહેતું હોય અને તમે કોફી 2-3 પી જાઓ તો શું થાય કે એટલો બધો ફાયદો ના દેખાય. એટલે કોઈ બી કામ અધૂરું નોલેજ જો આપણે કરીએ ઘરગથ્થુ ઇલાજમાં તો શું ઘણી વખત શું છે કે આપણે જે આપણને કોઈ પ્રોબ્લેમ થયો તો આપણે આપણા ડોક્ટરને એટલીસ્ટ એક વખત પૂછી લેવું જોઈએ. કેમ કે ડોક્ટરને થોડી વધારે ખબર પડે, એ ચેક બી કરી શકે છે તમારું બીપી. એટલે હું માનું ત્યાં સુધી શું કે બીપી લો થતું હોય ડાયરિયા વોમિટિંગમાં બી તમે તમારા ડોક્ટરના સલાહ મુજબ જ કામ કરી શકો છો. હવે બીજું એનું એક ખરાબ અસર તો ના કહેવાય, પણ હવે આ રીતે ઊંઘ ઉડાડવામાં માઇન્ડને બીપી ને લીધે એક એનો બીજો ઉપયોગ છે શરીરમાં તમારે જ્યારે એક ડાયરેટિક તરીકે ઉપયોગ થાય છે. એટલે કે પેશાબ વધારવામાં શું છે, તમારા શરીરમાં જ્યારે કઈ સોજા બોજા આવી ગયા હોય તો વધારે તો ના થાય, પણ અમુક જગ્યાએ કોફી પર તમારો પેશાબ વધી શકે છે. તો તમારું શું એ પણ તમે તમારા એટલીસ્ટ એક વખત ડોક્ટરને પૂછીને કરવું જોઈએ. કેમ કે ડાયરેટિક એટલે પેશાબ વધારવા માટે જો તમે કરતા હોય ઉપયોગ, એ પણ જો ડાયરેક્ટ કરો, તમારી કિડની કેટલી ખરાબ થઈ છે, તમને સોજા કેમ આવ્યા છે, તમારા શરીરમાં કેમ પાણી ભરાયું છે, એ ડાયરેક્ટ જો તમે કોઈ ઘરગથ્થુ ઇલાજ કરો તો શું છે નુકસાન થવાના ચાન્સીસ છે. સારું, ચાલો ત્યારે.